તો બાબુ શું કેવું તમારે? અમારા વિડિયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ. તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. હેલો ગાઈસ, સ્વાગત છે આજના અમારા વ્લોગમાં. અને સવારમાં હું આવી ગયો તો ખેતરમાં ફરવા માટે. और अभी तो रुको, क्लाइमैक्स अभी बाकी. પણ ઘરેથી ફોન આવી ગયો છે કે એરંડા કઢાવવાના છે એટલે ફટાફટ ઘરે આવી જા. તો ગાઈસ જોર તો બહુ આવે પણ જવું પડશે હવે એરંડા કઢાવવા માટે. તો ચાલો મળીએ આપણે ઘરે જઈ. 2 hours later. તો ગાઈસ હું પહોંચી ગયો છું ઘરે અને તમે જોઈ શકો છો ઢગો તો એરંડાનો ઘણો મોટો છે. આ જોઈને તો સકર આવે છે કારણ કે 2 થી 3 કલાક એક ધાર્યું હેડવાનું છે ઠેસર. તો ચાલો અને તમે જોઈ શકો છો હજી કામકાજ ચાલુ જ છે ડોખળા લેવાનું એડાનું. પછી કેટલી બોરી ભરાય આપણે? 30 બોરી. પણ ઢગો મોટો છે 50-60 તો થાય છે. 30 બોરી થાય. ઠેસર ચાર આવે તો ગાઈઝ મારા પપ્પા આવી ગયા છે ને હવે અહીંયા પૂછે કે કેટલી બોરી ભરાય. હે પાપા ઠેસર ચાર આવે? नहीं मानता, यकीन नहीं हो रहा मुझे भी. હાલ નહીં આમાં કેટલી બોરી ભરાય ઢગો જોઈને? ઢગો ભરાશે 10 થી 15 વસન 20 વસરે 15 વર્ષ. તો મારી મમ્મી કહે છે 30 બોરી ભરાશે અને મારા પપ્પા કહે છે કે 15 થી 20 બોરી ભરાશે. તો જોઈએ હવે કનું સાચું પડે. તો એટલી વારમાં આવી ગયું છે ઠેસર અને હવે કઢાવવાના છે આપણે એરંડા. તો મળીએ આપણે એરંડા કઢાઈને. તો ગાઈસ ઠેસરવાળા ભાઈ ક્યાંક બીજે એરંડા કઢાવ ગયા છે ને ત્યાં નાના નાના પથ્થર ચોંટી ગયા છે અંદર, તો તે નીકાળેલા છે અને આપણે પણ તૈયારી કરી નાખી છે. તમે જોઈ શકો છો પોરથી એરંડાના દોડિયા ભરી અને મૂકી દીધા છે. જેવું ચાલુ થાય એવું તરત જ આપણે કામકાજ ચાલુ કરી દેવાનું છે. તો ફાઇનલી ગાઈઝ આપણે એડા કાઢવાનું કામકાજ આજે પતી ગયું છે બધું અને જોઈએ કે કેટલી બોરી ભરાણી છે. તો 1 બોરી મેં અડધી ભરાણી છે અને આજે પતી ગયું છે. તો ગાઈસ બોરીઓ કમ્પ્લીટ ભરાઈ ગઈ છે અને અમે ધારી તે પ્રમાણે કમ્પ્લીટ જ થઈ છે. મારા બાપાએ કીધું હતું કે 20 બોરી જેવું થાય, તો 20 બોરી કમ્પ્લીટ થઈ છે અને ટ્રેક્ટર પણ લાવી દીધું છે અમે ભરવા માટે, કારણ કે અહીંયા રાખા તો વરસાદ થાય એટલે નુકસાન આવે એમ છે. એના માટે અમે ભરી અને બહાર મૂકવા જવાનું છે. તો ચાલો. તો ગાઈસ ટ્રેક્ટર આવી ગયું છે, હવે બોરીઓ ભરવાની છે આપણે.
ફાઇનલી ગાઈસ ઘણી મહેનત પછી અમારે આજનું કામ બધું પતી ગયું છે અને હવે મારો વિડીયો અહીંયા પૂરો કરું છું. તો બબુ શું કહેવું તમારે? અમારા વિડિયોને લાઈક શેર સબસ્ક્રાઇબ. તો મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો મળીશું એક નવા બ્લોગ સાથે.